આજે બપોરે મેં તીખા ભાત બનાવવાના ને એની યારે મારે ચટર બટર ખાવા જોઈએ. તમારે જોઈએ કે નહીં? અને બહાર આવી ગયો તો જોરદારનો વરસાદ, અને વરસાદમાં કાંઈ નવા એવું હતું ને ગટુને મને શરદી થઈ ગઈ ત્યાં. અને જો મસ્ત મજાનું એણે ઘર બનાવી નાખ્યું હતું ને હું વહી ગઈ બહાર, કેમ કે આપણે એક ફ્રેન્ડના ઘરે જવાનું હતું ને ગેસનો બાટલો લેવા જવાનું હતું. પણ હું ને મારા પપ્પા બે નીકળી ગયા, પણ ગેસનો બાટલો લાવવા નહીં. વરસાદ આવી ગયો હતો તો પાછા આવી ગયા ઘરે. ઘરે આવી તો હરી આવી ગયા ને અમારા બેના જો રિસાઈને વયા ગયા કે પાપાએ કે તમે મૂકીને વયા ગયા હતા. અને આ જો નાટક બાપ દીકરી છે ને અમારે બે હરખા છે, નાના છોકરા જેવા. મને છે ને એને હેરાન કરવા બહુ ગમે. તો ગટુ કે હાલો આપણે બધા હગી કરી લઈ, તો હગી કરી લીધી બધાએ. ને ગટુ જો એનું ટેલેન્ટ પગેથી ઘડિયાળ લઈને પાછી મૂકતી હતી, જોયું. અને આપણે બનાવવાના હતા આજે ગોટા. તો જો આપણું ચણાના લોટનું વેટર રેડી હતી ને ગોટા નાના નાના વાળી લીધા હતા અને તળી હોતે નાખ્યા હતા. મેં કીધું હાલો હવે ખાવાનું નથી તો બાપ દીકરી ડાન્સ કરતા હતા, તો નાના હોતે એવા ડાન્સ કરવાના બાપ દીકરી બહુ શોખીન છે ને. મેં કીધું હાલ હવે મને ભૂખ લાગી છે તો બેસી ગયા હતા ગોટા ખાવા. મેં તો મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું હતું અને બાપ દીકરી પાછા બે રમવા બેસી ગયા હતા. નાના નાના રમકડાથી રમતા હતા. અને ગટ્ટુ જો મનોજભાઈની ઉપર કેવી હાંડીઓ થઈ ગઈ હતી. મારો ભાઈ દેશમાંથી આવ્યો છે, હું તમને પછી દેખાડીશ. એને જો પાછળ બેઠો જ છે, જોઈ લેજો. ને એના પાપાના માથામાં હાથ ફેરવતી હતી, મજા મામાની માથે હોઈ ગયા. તો ધક્કો મારીને કાઢ્યો કે મારા પાપા માથે નહીં હોવાનું, કે મારા પાપા છે. ગટ્ટુ સુઈ ગયું તો આવી ગયા સીધા અમે ગેટની બહાર બધી ગેંગ ભેગી થઈ ગઈ. પણ હરી છે ને એના વાળની હવા કરે, નકરા સીધા જ કેરા કરે વળી.